હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને લીથામાં પેજ નંબર 16. આજે આપણે કરીશું પેજ નંબર 16. 15 સુધી આપણે પેજ કમ્પ્લીટ થઈ ગયા છે. જે કોઈને બાકી હોય એ 15 પેજ છે એ કમ્પ્લીટ કરી લેશે. અને આજે હવે આપણે કરીશું પેજ નંબર 16. હવે આજે 16 નંબરના પેજ ઉપર લિટલ સ્ટેપ્સ કયા છે? તો કે 7, 8, 9. અત્યાર સુધી જે આપણે એક્ટિવિટી કરતા હતા એ લિટલ સ્ટેપ્સ કયા હતા? તો કે 4, 5 અને 6. અને આજે હવે આપણે શરૂ થઈ છે લિટલ સ્ટેપ્સ 7, 8, 9. તો સૌથી પહેલું એમાં શું છે? તો કે પ્રશ્ન વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. શું કીધું છે આપણને? કે સૌથી પહેલાં પ્રશ્ન વાંચી લેવાનો છે, પછી કૌંસની અંદર 2 આન્સર આપેલા છે, એમાંથી જે સાચો જવાબ છે એ લખી અને જવાબ છે એ લખવાનો છે, પૂરો કરવાનો છે. તો આપણે જોઈએ કે સૌથી પહેલો ક્વેશ્ચન શું છે? તો કે વોટ ઇઝ સ્ક્વિરલ ડુઇંગ? પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય એટલે આપણે વોટ વડે વાક્યની શરૂઆત કરવામાં આવે છે. વોટ છે એ પહેલાં મૂકવામાં આવે છે, વોટ પછી ઇઝ. હવે છે સ્ક્વિરલ, SQUIRREL. સ્ક્વિરલ એટલે શું થાય? તો કે ખિસકોલી. સ્ક્વિરલ એટલે ખિસકોલી. અને ડોઈંગ એટલે કરવું, મતલબ કે જે ક્રિયા શું કરે છે એમ પૂછવા આપણને પ્રશ્ન એ રીતના પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ સ્ક્વિરલ ડુઇંગ? ખિસકોલી છે એ શું કરી રહી છે? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે સ્લીપિંગ. શું આવશે? સ્લીપિંગ. એટલે જવાબ બધાએ લખવાનો છે કે સ્ક્વિરલ ઇઝ સ્લીપિંગ. આ રીતના બધાએ નીચે આન્સર લખવાનો છે કે સ્ક્વિરલ ઇઝ સ્લીપિંગ. સ્લીપિંગ એટલે શું? કે ખિસકોલી છે એ સૂતી છે એમનો જવાબ થશે કે સ્ક્વિરલ ઇઝ સ્લીપિંગ. અને છેલ્લે ફૂલ સ્ટોપ. ક્વેશ્ચન માર્ક કરવાનો છે અને આન્સરમાં છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનો છે. હવે અત્યારે કોઈએ સાથે સાથે ના લખવું હોય અને પછી નિરાતે સારા અક્ષરે વ્યવસ્થિત લખવું હોય તો તમારે આન્સર જે છે કે સ્લીપિંગ એમની નીચે તમારે ટીક કરી લેવાનું, જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે આપણે આ ક્વેશ્ચનમાં આ આન્સર લખવાનો છે. સ્લીપિંગ અને રનિંગ. રનિંગ એટલે દોડવું અને સ્લીપિંગ એટલે શું? પણ સાચો આન્સર છે સ્લીપિંગ. એટલે સ્ક્વિરલ ઇઝ સ્લીપિંગ. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ તો કે વોટ ઇઝ જુમ્બો ડુઇંગ? વોટ ઇઝ જુમ્બો ડુઇંગ? જુમ્બો છે એ શું કરી રહ્યો છે? આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ જુમ્બો ડુઇંગ? હવે 2 આન્સર છે, રનિંગ ઇન ધ સ્કાય. રનિંગ ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં દોડી રહ્યો છે, અને ફ્લાઇંગ ઇન ધ સ્કાય કે આકાશમાં ઉડી રહ્યો છે. હવે આ બેમાંથી સાચો આન્સર આવશે ફ્લાઇંગ ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં ઉડી રહ્યો છે. તો બધાએ નીચે આન્સર આ રીતના લખવાનો રહેશે કે જુમ્બો ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. જુમ્બો ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય કે જુમ્બો છે એ આકાશમાં ઉડી રહ્યો છે. જુમ્બો ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. અને છેલ્લે ફૂલ સ્ટોપ. હવે ત્યાર પછી આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ તો કે વોટ ઇઝ જુમ્બો નાઉ ડુઇંગ? વોટ ઇઝ જુમ્બો નાઉ ડુઇંગ? નાઉ એટલે કે અત્યારે. અત્યારે જુમ્બો હાલમાં અત્યારે શું કરી રહ્યો છે એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે. તો સિટિંગ ઓન એ ક્લાઉડ એટલે કે ક્લાઉડ એટલે વાદળ. તો સિટિંગ એટલે બેસવું કે વાદળ ઉપર બેઠો છે, કે રનિંગ ઓન એ ક્લાઉડ. રનિંગ એટલે દોડવું કે
વાદળ છે એમાં દોડી રહ્યો છે. તો એમાં સાચો આન્સર આવશે સિટિંગ ઓન એ ક્લાઉડ. શું આવશે? સિટિંગ ઓન એ ક્લાઉડ. તો નીચે બધાએ આન્સર આ રીતના લખવાનો છે કે જુમ્બો ઇઝ સિટિંગ ઓન એ ક્લાઉડ. સિટિંગ એટલે બેસવું, ઓન એટલે ઉપર, ક્લાઉડ એટલે વાદળ, કે વાદળ ઉપર બેઠો છે. જુમ્બો ઇઝ સ્લીપિંગ ઓન એ ક્લાઉડ અને છેલ્લે ફૂલ સ્ટોપ. હવે ચોથો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ જુમ્બો ડુઈંગ. પાછી ત્રીજી એક્ટિવિટી આપણે જુમ્બોની જોવાની છે કે શું કરે છે એમ. વોટ ઇઝ જુમ્બો ડુઈંગ? તો કાઉન્ટિંગ ધ સ્ટાર્સ. હવે કાઉન્ટિંગ એટલે ગણતરી કરવી, અને સ્ટાર્સ એટલે જે આકાશમાં તારાઓ હોય એ. અને બીજો જવાબ છે કેચિંગ એટલે પકડવું, કેચિંગ ધ સ્ટાર્સ. પકડવું, જે તારાઓ છે એને પકડવું. બે આન્સર છે. કાઉન્ટિંગ ધ સ્ટાર્સ એટલે કે તારાઓ છે એમની ગણતરી કરે છે, કે જે સ્ટાર્સ છે એમને પકડે છે. વોટ ઇઝ જુમ્બો ડુઈંગ? તો સાચો જવાબ એમાં આવશે કેચિંગ ધ સ્ટાર્સ. શું આવશે? કેચિંગ ધ સ્ટાર્સ એટલે કે તારાઓ છે એમને પકડે છે. એટલે જુમ્બો ઇઝ, આન્સર બધાએ લખવાનો છે, જુમ્બો ઇઝ કેચિંગ ધ સ્ટાર્સ. છેલ્લે ફૂલ સ્ટોપ. જુમ્બો ઇઝ કેચિંગ ધ સ્ટાર્સ. હવે આપણે પાંચમો ક્વેશ્ચન જોઈએ તો કે વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ એટલે કે કરવું, મતલબ કે જે ક્રિયા છે એ, એમ કે જે ખિસકોલી છે એ શું કરી રહી છે. વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ એમ કે ખિસકોલી છે શું કરી રહી છે. તો બે આન્સર આપેલા છે. પુટિંગ ધ સ્ટાર્સ ઇન પોકેટ્સ. હવે પુટિંગ એટલે આપણે કહીએ ને કે ભેગું કરવું, એકઠું કરવું. ધ સ્ટાર્સ ઇન પોકેટ્સ એટલે ખિસ્સું. હવે બીજો છે કેચિંગ ધ સ્ટાર્સ એટલે કે તારાઓને પકડવું. તો એમાંથી સાચો આન્સર છે પુટિંગ ધ સ્ટાર્સ ઇન પોકેટ્સ. શું આવશે? પુટિંગ ધ સ્ટાર્સ ઇન પોકેટ્સ. તો બધાએ નીચે લખવાનું છે કે સ્ક્વિરલ ઇઝ, ખિસકોલી છે એ પુટિંગ ધ સ્ટાર્સ, પછી આવશે ઇન, અહીંયા ફૂલ સ્ટોપ નથી કરવાનું, સ્ટાર્સ ઇન પોકેટ્સ, POCKETS અને છેલ્લે ફૂલ સ્ટોપ. જે તારાઓ છે એમને એકઠા કરીને, ભેગા કરીને પોકેટ્સ એટલે કે એમનું જે પાકીટ છે એમાં ભેગા કરે છે. સ્ક્વિરલ ઇઝ પુટિંગ ધ સ્ટાર્સ ઇન પોકેટ્સ. છેલ્લે ફૂલ સ્ટોપ. તો આ જે 5 ક્વેશ્ચન છે એમના આન્સર આ રીતના બધા નીચે વ્યવસ્થિત સારા અક્ષરે લખી લેશે, અને સાથે સાથે યાદ પણ રાખવાનું છે કે સ્ક્વિરલ છે શું કરે છે, જુમ્બો છે શું કરે છે. જે 2 આન્સર હોય એમાંથી એક સાચો હશે, એક ખોટો હશે. જે સાચો આન્સર હોય તમારે પાકું કરવાનું છે, યાદ રાખવાનું છે. હવે આપણે નીચે બીજી એક્ટિવિટી જોઈએ તો શું છે, તો કે કલર્સ એટલે કે રંગો. કલર્સના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ કે જે તમે અગાઉના સ્ટાન્ડર્ડમાં શીખી જ ગયા છો. અહીંયા ફરી એક વખત રિપીટ કરવામાં આવે છે, કારણ કે આગળ જે આવશે એક્ટિવિટી એમાં કલર્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સૌથી પહેલાં તો કલરના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ આપણને આવડવા જોઈએ. તો પહેલો સ્પેલિંગ છે RED. પહેલો સ્પેલિંગ છે RED. રેડ એટલે લાલ. ફરી એકવાર બધા બોલશે સાથે સાથે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. RED. રેડ એટલે લાલ. હવે બીજો સ્પેલિંગ છે બ્લુ. તો બ્લુનો સ્પેલિંગ જોઈએ તો BLUE. બ્લુનો સ્પેલિંગ છે BLUE, બ્લુ.
બ્લુ એટલે થાય ભૂરું. કેવું થાય બ્લુ એટલે ભૂરું. પછી ત્રીજો સ્પેલિંગ છે ગ્રીન, GREEN. GREEN, ગ્રીન એટલે લીલો. ગ્રીન એટલે કેવો કલર થાય? લીલો. હવે ચોથો સ્પેલિંગ છે યલો, YELLOW. YELLOW. યલો એટલે પીળો. કેવો થાય? પીળો. પછી પાંચમો સ્પેલિંગ આપણે જોઈએ તો ઓરેન્જ. ઓરેન્જનો સ્પેલિંગ જોઈએ તો ORANGE. ઓરેન્જનો સ્પેલિંગ શું છે તો કે ORANGE. ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જ એટલે નારંગી, કેસરી. ફરી એકવાર આ 5 સ્પેલિંગ આપણે રીડ કરી લેશું. RED, રેડ એટલે લાલ. પછી BLUE, બ્લુ એટલે ભૂરું. પછી GREEN, ગ્રીન એટલે લીલું. પછી છે યલો, YELLOW. યલો એટલે પીળો. અને ત્યાર પછી ઓરેન્જ, ORANGE. ઓરેન્જ એટલે નારંગી. હવે આપણે છઠ્ઠો સ્પેલિંગ જોઈએ તો PINK, પિંક એટલે ગુલાબી. PINK, પિંક એટલે ગુલાબી. પછી સાતમો સ્પેલિંગ છે પર્પલ, PURPLE. પર્પલ એટલે જાંબુડિયું. પર્પલનો સ્પેલિંગ જોઈએ તો PURPLE. પર્પલ એટલે જાંબુડિયું. હવે આઠમો સ્પેલિંગ છે બ્રાઉન, BROWN. BROWN. બ્રાઉન એટલે કથ્થાઈ. હા તો BROWN, બ્રાઉન એટલે કથ્થાઈ. હવે નવમો સ્પેલિંગ છે વ્હાઇટ. વ્હાઇટનો સ્પેલિંગ જોઈએ તો WHITE. વ્હાઇટનો સ્પેલિંગ છે WHITE. વ્હાઇટ એટલે સફેદ. વ્હાઇટ એટલે કેવો કલર થાય? સફેદ. અને છેલ્લો 10મો જે કલર્સનો સ્પેલિંગ છે બ્લેક. કયો છે? બ્લેક. તો બ્લેકનો સ્પેલિંગ છે BLACK. બ્લેકનો સ્પેલિંગ છે BLACK. બ્લેક એટલે કાળો. તો ફરી એકવાર આપણે રિપીટ કરી લઈશું. PINK, પિંક એટલે ગુલાબી. પછી છે પર્પલ, PURPLE. પર્પલ એટલે જાંબુડિયું. ત્યાર પછી છે બ્રાઉન, BROWN. બ્રાઉન એટલે કથ્થાઈ. અને નવમો સ્પેલિંગ છે વ્હાઇટ, WHITE. વ્હાઇટ એટલે સફેદ. અને 10મો સ્પેલિંગ છે બ્લેક, BLACK. બ્લેક એટલે કાળો. તો આ બધા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ હવે તો તમે જો કે 5th સ્ટાન્ડર્ડમાં આવી ગયા છો એટલે આમાંથી એક પણ સ્પેલિંગ એવો નહીં હોય કે જે તમને નહીં આવડતો હોય. કારણ કે જે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી કલર્સના, ફ્રૂટ્સના, વેજીટેબલ્સના આપણે સ્પેલિંગ કરી જ લીધા છે. અને છતાં જો કોઈને ના આવડતો હોય તો લખીને પણ પાકા કરવાના છે. હવે આપણે નીચેની ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ તો શું છે તો કે ચિત્રોમાં આપેલા રંગ પૂરો. ચિત્રોમાં આપેલા રંગ પૂરો. પછી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. હવે શું આપણને અહીંયા કીધું છે તો કે જે કલર હોય, જે કલર્સનું નામ આપેલ છે ચિત્રમાં, એ કલર પૂરવાનો છે ચિત્રમાં. પછી કૌંસની અંદર યોગ્ય
શબ્દ પસંદ કરીને અહીંયા જે લખેલા છે એમાંથી જે યોગ્ય શબ્દ પસંદ કરી અને ઉદાહરણ પ્રમાણે વાક્ય લખવાના છે, મતલબ કે અહીંયા વાક્ય બનાવવાનું છે. હવે પહેલાં તો આપણે કૌંસની અંદર જેટલા સ્પેલિંગ છે એ જોઈ લઈએ. CHILLI ચીલી એટલે મરચું. પછી છે CAP કેપ એટલે ટોપી. BALL બોલ એટલે દડો. આમાંથી એક પણ સ્પેલિંગ એવો નહીં હોય કે જે તમે લોકો અગાઉ શીખી ગયા ના હોય. બધા સ્પેલિંગ એ આપણે અગાઉ શીખી ગયેલા છે એ જ સ્પેલિંગ હશે. પછી છે બલૂન BALLOON બલૂન એટલે ફુગ્ગો. પછી LOTUS લોટસ એટલે કમળ. પછી KITE કાઇટ એટલે પતંગ. પછી BANANA બનાના એટલે કેળું. પછી FLAG ફ્લેગ એટલે ધ્વજ. પછી CAR કાર એટલે ગાડી. પછી CUP કપ એટલે કપ. પછી છે બ્રિંજલ BRINJAL બ્રિંજલ એટલે રીંગણું. પછી LEAF લીફ એટલે પાંદડું. પછી છે PURAC પર્સ એટલે પાકીટ. પછી APPLE એપલ એટલે સફરજન. અને ત્યાર પછી પેન્સિલ PENCIL પેન્સિલ એટલે પેન્સિલ. અને છેલ્લો વર્ડ છે ERASER ઇરેઝર. ઇરેઝર એટલે ચેક રબર. હવે આટલા જેટલા આમાં જે સ્પેલિંગ છે એમાંથી પહેલાં ચિત્ર જોવાનું છે, પછી એમનો સ્પેલિંગ છે ને એ આમની અંદર હશે. પણ જોકે આપણે તો ચિત્ર જોઈને તમને બધાને આઈડિયા આવી જ જશે. કદાચ ને અહીંયા કૌંસમાં સ્પેલિંગ ના આપેલા હોય તો પણ તમે બધા લખી જ લેશો, કારણ કે તમને બધાને સ્પેલિંગ આવડે જ છે. તો હવે એક્ઝામ્પલ તરીકે જે વાક્ય આપેલું છે એ આપણે જોઈએ તો કે સૌથી પહેલાં તો ચિત્ર છે એ ફુગાનું છે, બરાબર. એટલે ફુગાને ઇંગ્લિશમાં કહેવાય બલૂન. BALLOON બલૂન એટલે થાય ફુગો. અને નીચે કલરનું નામ લખેલું છે YELLOW. યલો એટલે કેવો કલર થાય? પીળો. એટલે તમારે બધાએ બલૂનની અંદર પીળો કલર યલો કલર પૂરવાનો છે. પહેલાં તો આ કલર પૂરી લેવાનો અને પછી વાક્ય કઈ રીતના બનાવવાનું છે તો કે ધીસ ઇઝ એ યલો બલૂન. બલૂન છે, બરાબર, સ્પેલિંગ આપેલો છે, પણ સૌથી પહેલાં ધીસ મૂકવાનું, કારણ કે એક વચનમાં જ બધા હશે ચિત્ર એટલે ધીસ. પછી ઇઝ, ધીસ પછી આપણે ખબર જ છે કે ઇઝ, અને એક વચનવાળું વાક્ય હોય એટલે આર્ટિકલ એ અથવા એન. પછી સ્પેલિંગ કલરનું નામ લખવાનું. અહીંયા કલર્સનું નામ આપેલું જ છે અને પછી જે વસ્તુ હોય એ કે બલૂન, તો યલો બલૂન. ધીસ ઇઝ એ યલો બલૂન, કારણ કે અહીંયા તમે પીળો કલર પૂરેલો હશે એટલે વાક્યમાં આપણે કઈ રીતના લખીએ? ધીસ ઇઝ એ યલો બલૂન. આ પીળા કલરનો ફુગ્ગો છે. આ રીતના વાક્ય બનાવવાના છે. હવે બીજું વાક્ય આપણે ચિત્ર જોઈએ તો કે ચિત્રની અંદર શું છે તો કે ગાડી. ગાડીને ઇંગ્લિશમાં કહેવાય કાર. કારનો સ્પેલિંગ અહીંયા આપેલો જ છે CAR, કાર એટલે ગાડી. તો એમાં બધા કેવો કલર પૂરવાનો છે તો નીચે કલરનું નામ લખેલું જ છે RED, રેડ એટલે લાલ. એટલે ગાડીમાં બધાએ કેવો કલર પૂરવાનો છે? લાલ. અને વાક્ય કઈ રીતના બનાવવાનું તો મેં તમને કીધું એમ કે એક વચનમાં વાક્ય હોય એટલે ધીસ, પછી ઇઝ, પછી આર્ટિકલ એ અથવા એન એ સ્પેલિંગ જોઈને મૂકવાનું છે. એટલે ધીસ ઇઝ એ કલરનું નામ રેડ કાર. ધીસ ઇઝ એ રેડ કાર. આ લાલ કલરની ગાડી છે. એટલે ધીસ ઇઝ એ રેડ કાર. છેલ્લે ફૂલ સ્ટોપ મૂકવાનું છે. આ રીતના બધા લખી લેશે. તો અહીંયા આપણું આજે જે 16 નંબરનું પેજ છે એ પૂરું થાય છે. એટલે મેં તમને કીધું એમ કે વ્યવસ્થિત બધા ક્વેશ્ચનના આન્સર છે એ લખી લેશે. પછી કલર્સના નામ છે એ બધાએ પાકા કરવાના રહેશે. જો કલર્સના નામ આવડશે તો તમને આ વાક્ય છે એ બનાવતા
આવડશે. અને ત્યાર પછી જે કૌંસની અંદર સ્પેલિંગ આપેલા છે એ આપણે જે આજે લખાવ્યું છે એક વાક્ય, એક તો એક્ઝામ્પલ તરીકે છે અને બીજું એક છે એ તમે બધા લખી લેજો કે ધીસ ઇઝ એ રેડ કાર. હવે આગળ આ રીતના હશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.